બેન છે જિગીસા પટેલ, બરાબર, મારા સંસ્કાર નથી કે કોઈ બેન દીકરી સામે હું બાયું ચડાવું. એને અહીંથી જાહેર મંચ ઉપરથી કહેવા માંગુ છું કે ભાઈ તું તારું ઘર નથી સાચવી શકી, તારા ઘરની અંદર કોઈ પણ વડીલો હોય, કોઈ પણ યુવાનો હોય, એને મેદાનની અંદર મોકલી દે. તું જેટલા પ્રશ્નો પૂછીશ એની જવાબ દેવાની મારી પૂરી તૈયારી છે. વાત રહી અમારા ઘર સાચવવાની, પણ પહેલા ગોલ્ડન સ્પૂન બોય તમે તમારા મમ્મીના પલ્લુમાંથી અને પપ્પાના ઓથમાંથી બહાર નીકળો. અને તમે કોઈ સંઘર્ષ કરેલો નથી, તમે તો જન્મથી ગોલ્ડન સ્પૂન બોય છો, માટે તમને સંઘર્ષની વ્યાખ્યા પણ ખબર ના હોય. તમે અને તમારા પપ્પા આસપાસ 10 બોડીગાર્ડ લઈને ફરો છો અને બહાદુરી બતાવો છો, એ દુનિયા જાણે જ છે. ટૂંકમાં પંચરવાળાની છત્ર છાયા નીચે જીવો છો, પણ અમે છે ને ખરા અર્થમાં ભગવાદારી છીએ. નમસ્કાર મિત્રો, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે. સુરતમાં 2 દિવસ અગાઉ પાટીદાર સમાજની એક બેઠક મળી હતી. આ બેઠકમાં ગોંડલની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગોંડલમાં હાલ શું પરિસ્થિતિ છે, હાલ અન્ય લોકો દ્વારા જે ખોફ ઊભો કરવામાં આવ્યો છે તેને નાથવા માટે અને આગામી સમયમાં પાટીદાર સમાજની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં પાટીદાર સમાજના અલ્પેશ કથરિયા, મેહુલ બોગરાથી લઈને જિગીસાબેન પટેલ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક બાદ ગોંડલમાં જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલે એક સભાનું આયોજન કર્યું હતું. આ સભામાં ગણેશ ગોંડલે પાટીદાર સમાજના જે અલ્પેશ કથરિયા છે, મેહુલ બોગરા છે અને જિગીસાબેન પટેલ છે તેમના વિરુદ્ધ આક્રમક પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે અલ્પેશ કથરિયાએ સમાજના નામે 14 લોકોને મરાવ્યા છે, તેનો પહેલાં તેઓ પશ્ચાતાપ કરે. આ ઉપરાંત મેહુલ બોગરાને લઈને ત્યાં ગણેશ ગોંડલે કહ્યું હતું કે મેહુલ બોગરાનું કામ સમાજમાં અશાંતિ ફેલાવવાનું છે, અરાજકતા ફેલાવવાનું તેનું કામ છે. તે કાયમ ગુજરાત પોલીસ પર સવાલ ઊભા કરે છે. ગુજરાત પોલીસ રાત દિવસ પોતાના પરિવારને છોડીને અન્યના પરિવારને માટે સુરક્ષાનું કામ કરે છે, ત્યારે તે કાયમ પોલીસને બદનામ કરવાનું કામ કરે છે. અને જિગીસાબેન પટેલને લઈને તેમણે આરોપ લગાડ્યો હતો કે જિગીસાબેન પટેલે પોતાનું પહેલાં ઘર સંભાળવું જોઈએ. હું મહિલા વિરુદ્ધ ક્યારે બોલતો નથી, તો જિગીસાબેન પટેલે તેના પરિવારમાંથી કોઈને, એટલે કે તેમના પરિવારમાં કોઈ વ્યક્તિ હોય, પુરુષ હોય, તેના આગળ ધરવા જોઈએ. હું તેના બધા જ જવાબો આપવા માટે તૈયાર છું. તો ગણેશ ગોંડલના સભામાં નિવેદન બાદ અલ્પેશ કથરિયાનું પણ નિવેદન સામે આવ્યું હતું. ત્યારબાદ જિગીસાબેન પટેલનું પણ હવે નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે ગોંડલમાં તેમણે જે રીતની અરાજકતા ફેલાઈ છે, નારચાના દમ હેઠળ લોકોને ગભરાવાનું કામ અત્યાર સુધી કર્યું છે, ત્યારે હવે અમે પાટીદારોને જાગૃત કરવાનું કામ કરીશું. ગોંડલમાં અત્યાર સુધી કહેવાય છે કે તેઓ જેની છત્રછાયા હેઠળ તેઓ ફરે છે તે બાબતથી બધા અજાણ છે, તેવું જિગીસાબેન પટેલે કહ્યું છે. આ ઉપરાંત જિગીસાબેન પટેલે એમ પણ કહ્યું છે, જિગીસાબેન પટેલે તેમને ગોંડલના સ્પૂન બોય કરીને સંબોધન કર્યું છે. તેમણે કહ્યું છે કે તમારા પિતાને અને તમારા પરિવારના લીધે તમારી જે છાપ છે, તમે સંઘર્ષ ક્યારે કર્યો નથી, ત્યારે અમે તો સંઘર્ષ કરીને આગળ આવેલા વ્યક્તિ છે. અને ગોંડલમાં પાટીદારોને જાગૃત કરવા માટેનું અભિયાન હવે શરૂ થઈ ચૂક્યું છે. આગામી સમયમાં તમારો ખોફ જે ગોંડલમાં તમે ઊભો કર્યો છે તે ઓછો થઈ જશે, તેવું જિગીસાબેને કહ્યું છે. આજે મારે ગોંડલના ગોલ્ડન સ્પૂન બોયને થોડું કહેવું છે કે ભાઈ, અમે ઈંટ અને પથ્થર મારવા વાળા નથી. આ 21મી સદી છે, એ તમે યાદ રાખજો. અમે કાયદાથી જ લડીશું. ગોંડલ માટે અમારી લડત એટલે જ છે કે તમે જે ઈંટ અને પથ્થરનો ખોફ ગોંડલ તાલુકામાં ઊભો કર્યો છે ને, એને ખતમ કરવાનું કાર્ય અમારું છે. વાત રહી અમારા ઘર સાચવવાની, પણ પહેલા ગોલ્ડન સ્પૂન બોય તમે તમારા મમ્મીના પલ્લુમાંથી અને પપ્પાના ઓથમાંથી બહાર નીકળો. અને તમે કોઈ સંઘર્ષ કરેલો નથી, તમે તો જન્મથી ગોલ્ડન સ્પૂન બોય છો, માટે તમને સંઘર્ષની વ્યાખ્યા પણ ખબર ના હોય. ભાઈ, તમારું સાચું નામ તો જ્યોતિરાદિત્ય સિંહ છે, પણ ગોંડલ તાલુકાના લોકોએ ગોંડલ ગણેશ અને ગણેશભાઈની ઉપમા તમને આપી છે, જે ખરા અર્થમાં તો નારાજગી છે. અને ગોંડલના લોકો શાણા છે, જે માત્ર મોકાની રાહ જોઈને બેઠા છે. એટલે દુધિયા દાંત પડે ને પછી રાજકારણ કરજો. માટે ભાઈ, પહેલા તમે જ્યોતિરાદિત્ય સિંહ બનવાની કોશિશ કરો. વાત રહી અલ્પેશ ઢોલરિયાની, તો જ્યાં સુધી પાટીદાર છે ને ત્યાં સુધી અમારા સમાજનો મુદ્દો છે, અમે એને મેનેજ કરી લેશું. ભવિષ્યમાં એફિડેવિટ કરાવે તો તમે લડજો એના માટે. અને અમારા સમાજની બેનની આબરૂ જે કાઢતા હોય ને, એની સાથે અમારું ક્યારેય સમર્થન ના હોય. તમે તમારું કરો તોય સારું. જો ગોંડલની અંદર બધું સારું જ હોત તો અમારે 200-500 કિલોમીટર દૂર ભેગા થવાની જરૂર જ ના પડે. જે લોકો ત્યાં રહે છે તેમનામાં તમે ખોફ જે ઊભો કર્યો છે એ થોડા દિવસમાં નીકળી જ જવાનો છે. તમારા પપ્પાને કહેજો.
અને હા, તમે અને તમારા પપ્પા આસપાસ 10 બોડીગાર્ડ લઈને ફરો છો અને બહાદુરી બતાવો છો, એ દુનિયા જાણે જ છે. ટૂંકમાં પંચરવાળાની છત્રછાયા નીચે જીવો છો, પણ અમે છે ને ખરા અર્થમાં ભગવાધારી છીએ. સમજાય છે ને પંચરવાળામાં? હવે થોડાક ઉદાહરણ સાથે સમજાવું. ગોંડલ તાલુકામાં બધું જ સારું હોત તો તમારે હથિયારબંધ માણસોને લઈને ફરવાની જરૂર શું કામ પડી હોત? તમારા જેટલી ગાડીઓને હથિયારબંધ માણસોના કાફલા લઈને ગોંડલમાં કયો સામાન્ય માણસ ફરે છે? સામાન્ય માણસ તો ઠીક, પણ ગોંડલના રાજકીય પાર્ટીના આગેવાનો પણ આટલા ઠાઠમાઠથી નથી ફરતા. આઝાદી પહેલા જેમ અંગ્રેજો બંદૂકના નાળચા બતાવીને આપણી પર જુલમ કરતા હતા ને, ત્યારે પ્રજા હથિયાર વિહીન હતી ને એટલે દબાયેલી હતી. અને એવી જ રીતે તમે પણ નાળચા બતાવીને જ ખોફ ઊભો કરો છો. તમે અમને ગોંડલમાં આવીને લડવાની ચેલેન્જ કરતા હોય તો પહેલા તમે સરકારી અને ભાડુઆતી જાપ્તામાંથી બહાર આવો, એટલે બતાવી દઈએ કે અમે અમારી માનું જ દૂધ પીધું છે. તમે એકવાર ગોંડલમાં સામાન્ય માણસના હથિયારના પરવાના અપાવી બતાવો, સરકાર તો તમારી જ છે, એટલે તમને વિશ્વાસ આવી જાય કે માણસ ડરેલો નથી, માણસ એનો રસ્તો પોતે કાઢી લે ને એવી સિચ્યુએશનમાં છે. એટલે અમારે 200-500 કિલોમીટરથી ગોંડલ લાંબુય ન થવું પડે. અને ગોલ્ડન સ્પૂન બોય, અમે તો ગોંડલના ગુંડા તત્વોની સામે પડ્યા છીએ, પણ તમે જાહેર મંચ ઉપરથી તત્વવાળી વાત સ્વીકારી લીધી, માટે આપનો આભાર ગોલ્ડન સ્પૂન બોય. ગોંડલમાં ફરી એક વખત બે સમાજ વચ્ચેનો વિરોધ છે, ઘર્ષણ છે, તે વધી રહ્યો છે દિવસે ને દિવસે. પહેલાં સુરતમાં પાટીદાર સમાજની બેઠક થાય છે, ત્યારબાદ ગોંડલમાં ગણેશ ગોંડલની બેઠક યોજાય છે, અને એકબીજા વિરુદ્ધ આક્ષેપ પ્રત્યાક્ષેપ ચાલ્યા રાખે છે. તો આ વિરોધ આગામી સમયમાં કેવું સ્વરૂપ લેશે, પાટીદારોની આગામી સમયમાં શું રણનીતિ રહે છે, ગણેશ ગોંડલની એટલે કે જયરાજસિંહ જાડેજાના ફેમિલીની આગામી સમયમાં શું રણનીતિ રહે છે તે જોવાનું રહ્યું. હાલ આ રિપોર્ટમાં આટલું જ. ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.